અમે ફેમિલીમાં આવ્યા છે અહીંયા દર્શન કરવા જડેશ્વર મહાદેવના. તો મંદિરમાં દર્શન કરીને બહુ જ આમ સારું એવું ફીલ થાય છે અને અહીંનું બધું પ્રકૃતિની બધું આમ જોતા બહુ આનંદ આવે છે. દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીંયા મેળો ભરાય છે અને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ છે, જે મહાદેવની એક આ લોકવાર્તા છે કે આ મહાદેવ છે ને અહીંયા પ્રકટ થયા છે. અહીંયા ગાય એની મેળાએ આવીને દૂધ છે ને શિવલિંગ ઉપર એમને અભિષેક કરતી, પછી ગાય જ્યારે ગૌશાળામાં જતી તો દૂધ હોય ને એટલે તપાસ કરતાં ખબર પડી કે ગાય ક્યાં જાય છે અને દૂધ કેમ નથી આવતું. એટલે અહીંયા એક દિવસ ગૌશાળામાં પાછળ ગાયની પાછળ ગયા અને ખબર પડી કે ગાય આ જગ્યાએ ઊભી રહી છે અને દૂધ અહીંયા બધું અભિષેક કરે છે. તો ત્યાં ખોદવાથી છે ને આ શિવલિંગની અહીંયા શિવલિંગ નીકળ્યા, એટલે ત્યારથી પછી અહીંયા સ્થાપના કરીને આ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ એ રીતે કહેવાય છે. હર હર મહાદેવ, મહાદેવ 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 મહાદેવ, હર હર મહાદેવ. મારું નામ કેયુર જયરામભાઈ લીંબાસિયા છે. અમે રાજકોટ રણછોડનગર વિસ્તારમાંથી આવીએ છીએ. જડેશ્વર મંદિરનું દર્શન કરવા માટે ફેમિલી સાથે આવીએ છીએ. ખૂબ જ સરસ જગ્યા છે, શાંત જગ્યા છે. મહાદેવના દર્શન કરીને આનંદની અનુભૂતિ થાય એવી ઠંડકવાળી જગ્યા છે. અમે ફેમિલી સાથે દર્શન કરવા અહીં આવીએ છીએ. મારું નામ નિશાંત સુદાણી છે. અમે રાજકોટથી આવ્યા છીએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે. દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે જે લોકો વાંકાનેરથી આપ જો રસ્તામાં ક્યારેય નીકળવાનું થાય તો ત્યાંથી ફક્ત 11 કિલોમીટર દૂર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર હિલ વિસ્તારમાં આવેલું છે. તો એનો અદ્ભુત નજારો છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંયા એકદમ સારા એવા લોકેશન છે. તો ફોટોગ્રાફી માટે પણ સારી જગ્યા છે. જે લોકો ફોટોગ્રાફી લવર્સ છે એના માટે પણ આ સારું લોકેશન છે. અને મહાદેવનો એક અદ્ભુત મહિમા છે. તો શ્રાવણ મહિનામાં પણ અહીંયા દર સોમવારે મેળો ભરાતો હોય છે. તો જે લોકોને મહાદેવ પ્રત્યે ખાસ આસ્થા હોય તે લોકોએ અચૂક એકવાર જીવનમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવની અચૂક મુલાકાત લેવી.